લ્યો એમાં કાંઈ પણ ખોટું કરે, ખોટું શીખવાડે, ઊભું રીતે મહાપુરુષ છે પણ શ્રીજી મહારાજ કહે છે એ નથી, હું નહીં માનું. એ સાહેબ આપણી નિષ્ઠા એવી હોવી જોઈએ કે હથેળીમાં બ્રહ્માંડો દેખાડે તો સ્વામિનારાયણ કહે છે એમ છે તો પગે લાગીને માન્ય. આ નિષ્ઠા નહીં હોય તો ફગી જવાનું. આવું તો કેટલું નવું આવવાનું હજી તો યાદ રાખજો. અને હું પેટ બાળીને એટલા માટે કહું છું કે આ જે એમણે સિદ્ધાંત કર્યો છે ઈશ્વરદાસજી સ્વામીએ અને જે બીજા પ્રવર્તાવ્યો છે એમાંથી એટલું બધું નવું નીકળશે કે તમે કલ્પના બહારનું થશે. કારણ કે હવે આખી ધરી ચૂકી ગયા છે. એ પેઢીઓ જોશે. એ તમને નથી દેખાતું, એ મને સમજાય છે. એટલે હું જીવ બાળીને આ કહું છું. આ જ્ઞાનમાંથી આ થશે. એટલે તમે શ્રીજી મહારાજના, ગોપાળાનંદ સ્વામીના એના જે ગ્રંથો, એના જે વચનો, એને અનુસરો, એને પકડો, એને શુદ્ધ રાખો. બીજા ડીંડમાં ભળો નહીં. સંપ્રદાયનું જો હિત કરવા બેઠા હો, તમારું આપણું પોતાનું કલ્યાણ ઈચ્છતા હો તો આમાં જ છે. અનેક પ્રગટ છે, અનેક જાત જાતની માન્યતાઓનું પ્રવર્તનો થશે, કલ્પના બહારનું થશે. કારણ કે ઈશ્વરચંદાજી આખી ધરી ચૂકાવી દીધી.